તો મની હાઇસ્ટનું ગુજરાતી વર્ઝન આવી રહ્યું છે. હા, હું વાત કરી રહ્યો છું યશ સોનીનું ચણિયા ટોલી ફિલ્મ વિશે. તેનું ટીઝર આવી ગયું છે, તો ચલો તેના પર વાત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો આ મૂવીને ડાયરેક્ટ કર્યું છે જય અને પાર્થ ત્રિવેદીએ. આ મૂવી દિવાળી પર રિલીઝ થવાની છે. તો આ મૂવીનું હાલ ખાલી 1 કે 1.5 મિનિટનું ટીઝર આવ્યું છે. તો ટીઝરની વાત કરીએ તો 1 કે 1.5 મિનિટનું ટીઝર જોયા બાદ હું સ્ટોરીનો અંદાજો લગાવું તો સ્ટોરી કંઈક આવી રીતે હોઈ શકે છે કે યશ સોની એક મિડલ ક્લાસ ફેમિલીથી હશે. તે મનીની પ્રોબ્લેમથી જૂझતો હશે અને તેને ખબર પડશે કે અમીર લોકો વધારે અમીર થતા જાય છે અને ગરીબ લોકો વધારે ગરીબ થતા જાય છે. તેથી તે એક પ્લાન બનાવે છે કે બેંક લૂંટવાનો, અને બેંક તેના માટે તે એક ટીમ બનાવે છે. મગર ટ્વિસ્ટ એ છે કે ટીમમાં ખાલી મહિલાઓ છે, એ પણ એવી મહિલાઓ જે ભણેલી પણ નથી. તો તે કઈ રીતે બેંકને લૂંટશે તે આપણને મૂવીમાં જોવા મળશે. કે જેમ કે મેં તમને કહ્યું કે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું હાલ ખાલી ટીઝર આવ્યું છે અને ટ્રેલર પણ જલ્દી આવી જશે. આ ફિલ્મનું સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે આ ફિલ્મના મેઇન લીડમાં છે યશ સોની. કારણ કે ગુજરાતમાં જે 5-6 જે બેસ્ટ એક્ટર છે તેમાંથી યશ સોની એક છે. તો યશ સોનીને આના પહેલાં પણ ઘણી બધી સુપરહિટ ફિલ્મો ગુજરાતી સિનેમાને આપી છે. જેમ કે નાડી દોષ, છેલ્લો દિવસ, ફક્ત મહિલાઓ માટે અને શું થયું. તો ફિલ્મના મેકરો યશ સોની પર ખૂબ ભરોસો કરે છે અને યશ સોની તે પ્રમાણે ડિલિવર પણ કરે છે. તો આ મૂવીનું ટીઝર મને કેવું લાગ્યું? તો હા, આ મૂવીનું ટીઝર સારું છે. કારણ કે યશ સોની એક નેચરલ એક્ટર છે જે જોક્સ ના પણ કરે તો બી તેમની એક્ટિંગ જોઈને આપણે હસવું આવી જાય. આ મૂવીના ટીઝર પર વધારે વાત નહીં કરીએ. જ્યાં ટ્રેલર આવશે તાને વિસ્તારમાં ચર્ચા કરીશું. તો આ વિડીયો માટે આટલું જ. સી ઇન ધ નેક્સ્ટ વિડીયો. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર और सब्सक्राइब कर देना.